શેરપુરા કંસારીથી પાંચપીપળા ગામના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા ભારે મુશ્કેલી। ડીસા તાલુકાના શેરપુરા કંસારીથી પાંચપીપળા ગામને જોડતા માર્ગ પર હાલમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો સહિત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 15 વર્ષથી દર ચોમાસામાં આ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા પશુપાલકો દૂધ પણ ભરાવી શકતા નથી અને વિદ્યાર્થીઓ શાળાએ પણ જઈ શકતા નથી। ત્યારે સરકાર તાત્કાલિક આ માર્ગનો સર્વે કરી નવો રોડ બનાવવા આ વિસ્તારના લોકોની માંગ કરી રહ્યા છે। હું અહીંયાથી ભણવા નહીં જઈ શકતો કારણ કે ફોર વ્હીલ ટ્રેક્ટરે નહીં જઈ શકતા। કોઈ સાધનમાં જવું કેવી રીતે? અમારે સરકારને વિનમ્ર વિનંતી છે કે આ રસ્તાનો કોઈ નિકાલ કરે। કેટલો પાણી છે અત્યારે? કેડો સુધી ભણવાનું બગડે? હા, 15-20 દિવસ સુધી અમે ભણવા નહીં જઈ શકતા। આ શેરીઓ માટે અમારા ઘર આવેલા છે 50। આ શેરીઓ ચોમાસો આખો બંધ રહી જાય છે, થોડો વરસાદ વરે ને બંધ થઈ જાય છે। અમારો વ્યવસાય પશુપાલન છે, દૂધ ભરાવવામાં અમારે ઘણી તકલીફ પડે છે। કોઈ શેરીઓ આખો ચોમાસો ચાલુ થતો નથી, ટ્રેક્ટર પણ ચાલતો નથી। તે સરકાર પાસે માગ કરીએ છીએ આ શેરીયાનો કોઈક નિકાલ લાવે તો। ડીસા તાલુકાના શેરપુરા કંસારીથી પાંચપીપળા ગામને જોડતા માર્ગ પર છેલ્લા 15 વર્ષથી દર ચોમાસામાં ભારે વરસાદી પાણી વહેતું થાય છે, જેના કારણે 15 દિવસ સુધી લોકોની અવરજવર બંધ થઈ જાય છે અને સતત પાણી ભરાયેલું રહેતા વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચી ન શકતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। બીજી તરફ આ વિસ્તારમાં મોટા ભાગે પશુપાલન સાથે જોડાયેલો છે, પરંતુ આ રસ્તા પર વાહનો પણ ચાલી ન શકે એટલું પાણી ભરાઈ જાય છે, જેના કારણે પશુપાલકો ડેરી સુધી પણ દૂધ ભરાવવા માટે જઈ ન શકતા હોય દિવસો સુધી દૂધ પડી રહેતા પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત રસ્તાનું પાણી ખેતરોમાં પણ પ્રવેશે છે, જેના કારણે ખેડૂતોને પણ પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે। અહીંયા શેરપુરાથી એક પાંચપીપળા કાચો રસ્તો જાય છે, ખેતરોનો નેળિયો છે। 40 ઘરોની વસ્તી આ નેળિયાની અંદર રહે છે। આ નેળિયો જે છે કાચો એ એક નેર ટાઈપનું બની ગયેલું છે। રસ્તો ચારે બાજુથી વેણના વોળાનું પાણી આ શેરીયાની અંદર આવે છે। સતત 3-4 મહિના આ રસ્તો બંધ રહે છે। મારી અને આ બાજુના તમામ ખેતરોના ખેડૂતોની વિનંતી છે કે આજે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને દૂધ પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા માટે ડેરીએ જવાની ખૂબ મુશ્કેલી પડે છે। ટ્રેક્ટર પણ ચાલતા નથી, બાઇકોની તો વાત દૂર રહી, ખેતરોની અંદરથી ખેતર કૂદી અને જવું પડે છે। એવી ગંભીર પરિસ્થિતિ છે, તો સરકારશ્રીને નોંધ લઈ અને સત્વરે જલ્દીમાં જલ્દી આ શેરીયાનું કંઈક ને કંઈક રસ્તો કરી અને શેરીઓ ચાલુ થાય એવું કરવા અમારી દરેક ખેડૂતો તરફથી મારી માંગ છે। આ રસ્તામાં પાણી ભરાઈ જાય, કડીએ હમણાં હેડે પાણી, અમે કે દૂધ ભરાવા જાઓ? અમારે 4 મહિના કોઈ કરી શકતા નથી, ભાઈ શેરીયામાં નથી આવી કહેતા, કડીએ હમણાં પાણી હેડે। હા, અમારે છોકરા બીજા કે ભણવા મેલા ડોસીમાં મોડા તો કોઈ લઈ જાઓ દવાખાને, છોકરા બીજા મોડા થાય તો કે લઈને જાઓ। અમે આપે કહી જાઓ કહો તમે કોઈ એ જાઓ, તમારે આ રસ્તો નિકાલ લાવવો પડે। કેટલું પાણી ભરાય છે? પાણી ભરાય કડીએ હમણાં। જોકે છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારના લોકોએ તંત્રમાં વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા રોડ બનાવવાનું માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ 15 વર્ષથી રોડ બનતો નથી, જેના કારણે અત્યારે આ વિસ્તારના લોકો વરસાદી પાણી ભરાઈ જતા ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાયા છે। આ રસ્તામાં અમે દર વખતે જો એમાં પાણી આવે 4 મહિના વરસાદમાં આ વેણ ચાલુ હોય, અમારે કે આ માર્ગ મેન છે આ એક જ, એ જવું હોય ને તો આ પાણી હોય એટલે કે ઘરથી બહાર નીકળી નથી શકતા। અમારા ખેતરનો હવે વાવો દર વર્ષે 4 મહિના મગફળી બીજી બધી તે વેણમાં તણાઈ જાય। અમારે 10-10 હજારની આ મહેનત વાયેલી હોય બિયારણ એ પણ તણાઈ જતું રહે। અમારા ઘરે ઘરડા બીમાર દાદીમાં એને બીમારે તો એને બહાર દવાખાને લઈ જઈ શકતા નથી, કેવી રીતે જવું? છોકરાને ભણવામાં તકલીફ પડે, દૂધ ભરાવામાં તકલીફ ખૂબ પડે। આ શેરીયાનો કોઈ નિકાલ કરો તો અમારે કોઈ હજુ થાય। કેટલું પાણી ભરાય છે? કેળો સામો પાણી હોય, અહીંયા ટ્રેક્ટર બાઇક ગાડી કોઈ અહીંયા એરિયા નથી ચાલી શકતા।